અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. નરસિંહ મહેતા જન્મજયંતિ નિમિત્તે નરસિંહ વિશેષાંકમાં આગળ જઈએ. મહેતાનું ઉદાહરણ આપું, એના દીકરાની જાન લઈને જવાનું હતું, બરોબર. આખા ગામમાં બંને માણસ આમંત્રણ દેવા ગયા જ્ઞાતિમાં કે બધાય જાનમાં આવવાનું છે. બધાય ના પાડી, તમને તો અમે નાતની બહાર મૂક્યા છે, તમારા દીકરાની જાનમાં અમે આવીએ તો અમને નાતની બહાર મૂકે, અમે કોઈ આવશી નહીં. નરસિંહ મહેતાને કોઈ ચિંતા નહોતી. જોજો, એને કોઈ ચિંતા કે કોઈ દુઃખ નહોતું, કારણ કે એને જ્ઞાન હતું. પણ એના પત્નીને તો જ્ઞાન ન હોય, એટલે એ નરસિંહ મહેતાને રોજ થોડુંક આપણે કહીએ કે કચકચ કર્યા એટલે કે 7 દિવસની વાર આવી ત્યારે તો એને નરસિંહ મહેતાને કીધું, કોઈ જાનમાં નહીં આવે, આપણે કેવી રીતે જાશું, કાંઈ સગવડ તમે કરતા નથી, કેવી રીતે કરશું? તમે બાપ છો, તમારી જવાબદારી છે આ બધી. એટલે નરસિંહ મહેતા પછી એવું કહે છે કે દરરોજ દામોદર સ્વરૂપે ભગવાનની ઉપાસના કરતા, રાત્રે ભજન ગાવા બેઠા અને વૈકુંઠમાં ગરુડજી લઈ ગયા તો ત્યાં નારાયણ એને પૂછ્યું કે શું ભાઈ તકલીફ છે, કેમ અત્યારે મને યાદ કરસ રાત્રે? એને એવું કીધું, તમારા દીકરાના લગ્ન છે. એમ નો કીધું મારા દીકરાના લગ્ન. જો કેટલો વિશ્વાસ છે, તમારા દીકરાના લગ્ન છે, હજી કોઈ વ્યવસ્થા છે નહીં. તો ભગવાને હસીને કીધું કે વ્યવસ્થા તારે તો કરવાની નથી, મારા દીકરાના લગ્ન, તું શું કામ ચિંતા કરે? વ્યવસ્થા ટાઈમે થઈ જશે. પણ જાન લઈને જવાનું છે ગામમાંથી, બધાને અમે કહેવા ગયા, બધાએ ના પાડી દીધી. ભગવાન કે મારા દીકરાની જાન હું લઈને જઈશ, તારે શું છે, તારે આવવાનું, હાલ હું તને આમંત્રણ આપી, 2 માણસ મારા દીકરાની જાનમાં આવજો. ભગવાન આમ કઈ પાછા મોકલી દીધું. પછી એવું લખેલું છે કે બધા દેવતાઓ જાનૈયા બનીને આવ્યા, દેવતાઓ દેવીઓ, અને ધામધૂમથી મોટી જાન ગઈ. બરોબર, જાન એવડી મોટી, બધા દેવતાઓ એવા શણગાર કરીને ગયા હતા. અને રિવાજ અતિ ઘણી જ્ઞાતિમાં એવું છે કે વેવાઈ હોય ને માળા ફેરાવો કરે, વેવાઈને માળા ફેરાવે. તો જે દેવતા જાય અને ઓલા વેવાઈને એમ થાય કે આજ મારા વેવાઈ હશે, આટલા સુંદર છે, માળા ફેરવા જાય. ઓલા પૂછે કે શેનું? તો કે વેવાઈ છો, તો હું નહીં, પાછળ આવે. આમ કરતા કરતા ઇન્દ્ર ભગવાન સુધી આવી ગયા. એને ના પાડી કે હું વેવાઈ નથી. છેલ્લે નારાયણ આવે. એને જોયું કે આનાથી કોઈ સારું હોય ન શકે, એટલે એ માળા ફેરવા ગયા. એને હાથ પકડી રાખ્યો કે શું છે કે તમે વેવાઈ છો ને? કે હું વેવાઈ નથી. વેવાઈ પાછળ આવે છે. એને જોયું તો તમે કોણ છો? એ કે હું એનો મુનિમ છું. તો કે મુનિમ આવા હોય તો વેવાઈ તો કેવા સરસ. અને વેવાઈ જયારે વર્ણન આવ્યું શાસ્ત્રમાં કે ફાટલા કપડા પહેરી, ચપ્પલ નહોતા, ને નરસિંહ મહેતા આવતા હતા, એને દેખાડ્યા કા તમારા વેવાઈ. હવે જુઓ કેવું થાય છે. આપણે બધા જોઈએ શું થાય કે નરસિંહ મહેતા એ ભગવાનને આટલું ન કીધું, મને 2 જોડી હારા કપડા આપો, દીકરા જાનમાં ફેરવે. અને ભગવાનને કઈ દયા ના આવી. ભગવાન દયા શું કામ થાય? સુદામાનું ઉદાહરણ છે. પોતાના ઘરે આવે તો એમને પોતાની પોતડીએ પાછી દઈ દીધી, કાકારી પહેરીને વયો જવાય. ભગવાન આપે કોઈ દિવસ કોઈને ખબર ન આપે એટલું. ને ભગવાને નરસિંહ મહેતાને એવી જ રીતે એની દીકરાને જાનમાં લઈ ગયા. પાછા આવ્યા પછી કેટલાય સંતોએ નરસિંહ મહેતાની મસ્કરી કરી કે ભગવાન પાસે 2 જોડી કપડા ન માંગ્યા, તો આવો ને આવો તારી દીકરાની જાનમાં આવ્યો. આ બધા કેવા હતા, તને ભગવાન ના પાડવાના હતા? આટલું તારું કરતા હોય 2 જોડી કપડા આપે, એ કેમ ન માંગ્યા? અને એ તો ઠીક, તું જેની ભક્તિ કરસ એને તારા ઉપર દયા નહીં, 2 જોડી કપડા ના આપ્યા. અને નરસિંહ મહેતાએ કેવો સરસ જવાબ આપ્યો હતો. એ કોઈના મગજમાં અત્યાર સુધી બેઠો નહીં, કેમ અને હજી કેમ કોઈ સમજતા નથી ને એવું મને ખબર નથી પડતી. નરસિંહ મહેતાએ એવો જવાબ આપ્યો કે તમારા બધાની દ્રષ્ટિ મારા કપડા ઉપર હતી. તમારા કોઈની દ્રષ્ટિ એવી નહોતી કે મારી હારે મારો ભગવાન છે, એની સામે દ્રષ્ટિ કરાય, કપડા ઉપર ન કરાય. તો મારે મારા કપડા ઉપર જોવું કે મારા રામ, જે મારા દામોદર સ્વરૂપે મારા ભગવાન મારી ભેગા છે, એને સામું મારે જોવું. કપડાની ચિંતા નથી, આ આગળ ન જાય ને એની ચિંતા છે. એટલે એને દુઃખ ન થાય. દુનિયાને દુઃખ લાગે કે આને કાંઈ નથી, એને દુઃખ ન હોય, એને ખબર જ હોય કે આ હવે મારે બીજું ક્યાં કાંઈ કરવાનું. મહિમા સમજાઈ ગયો અને સાક્ષાત્કાર હોય. સાક્ષાત્કાર છે આ જ્ઞાન છે સાચું. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણા અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.